ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે સવારના વાગી ગયા છે 8:08 અને સીધો જો માથું નથી વળાવ્યું અને નાવાનું બાકી છે. નાવાનું તો મારે બપોરે હોય. તો જો મિત્રો અમે નાસ્તો કરી અને જો વાસણ તો હજી પડ્યા છે. જો વાસણ ધોવાના છે ને હર્ષભાઈ તો શું કાઢ ધૂળવાળી માંડવી ખાવાની મજા આવે. અને પૂર્વાબેન જો અહીંયા રમે છે અને કામ જો બધું થઈ ગયું છે. અને ખાલી એક વાસણ ધોવાના છે. હજી આજ મારે હેર વોશ કરવાના છે એટલે માથું નથી વળાવ્યું. અને આજ છે ને મારે એક તેલ બનાવવાનું છે. તેલ નહીં પણ માથું ધોવાનું બનાવવાનું છે. શેમ્પૂ ને એલોવેરા ને એવું મીઠો લીમડો ને એવું બધું નાખે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈસ જો મેં વાસણ ધોઈ નાખ્યા છે અને કપડાં તડકાના હુકાતા હતા એ લઈ લીધા મસ્કારી નાખ્યા છે. અને આ બે ભર છે ને મસ્તી કરે. ચાલો કરો બે ભર ભાઈ બંધ કરતા પૂરો થાકી જાવે. કયું ને રમતા હતા બે ભર એ જા પૂરવા જાગી જરી જાવ એમ કર માર કવરાઈ ગઈ. માથું વળાયું કેમ કે માથું વળાવ્યા વગર ગમે નહીં. અને આપણે નાવાનો તો થઈ સમય છે બપોરે. હર્ષના પપ્પા આવે ને ત્યારે તો જો માથું વળાવ્યું ને એટલા વાળ જાય જો દાચ્યામાં. સોળા બાફવા મૂકવાના છે. સોળા બાફવા મૂકી અને પછી શેમ્પુ બનાવવાનું છે. આપણે નાવાનું હેર વોશ કરવાનું અને આપણે બપોરે ઠેઠ હેર વોશ કરવાના હોય કેમ કે ત્યાં સુધી તો આ બે ભરને રાખે કો અને પલ્લે ને એવું થાય. શિયાળો આવી ગયો ટાઈટના બે ભર માંદા પડી જાય તો બપોરે હોઈ જાય ને ત્યારે હર્ષના પપ્પા બે ભરને હિસકા કરે ને ત્યાં હું હેર વોશ કરી આવી. તો આપણે પેલા સોળા બાફવા મૂકી દઈએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો છે ને કહી દઉં મેં નાકમાંથી આગળ કાઢી નાખ્યું છે કેમ કે આ બાજુમાં છે ને ડોશીમાં ઓફ થઈ જશે. ઓફ થઈ જાય તો કાલ પણ આ બધું અમારા બાજુમાં અહીંયા રાખેલું છે તો બાજુમાં જ રહેશે. તો નાકમાંથી દાણો કાઢી નાખ્યો છે મેં. એવો રિવાજ અમારામાં છે. તમારામાં હોય કે નહીં એવો કોમેન્ટ કરજો. તો ફેમિલી સોળા બાફા મેં દીધા મેં જો અહીંયા ગેસ ઉપર કુકર ચડાવી દીધું છે. અને આ બે ભારુને ખાવું છે બાલભોગ. જો ખાય છે બાલભોગ. બનાવેલું ખાતા નથી અને કોરો બે ભારોને ભાવે તો એ બે ભારો ખાય છે બાલભોગ. કાર અને આ ભાઈ તો છે ને આગળ રિહાણા હતા અને જો માથું જો ભટકાડીને કેવું કર્યું જો જાય માથું ભટકાડવા મળે રિહાય ને એટલે જો વાગ્યું. ચાલો ખાધે રાખો બેન જો બેટા. તો ફેમિલી મારે છે ને એક કામ છે. ચણાની દાળ છે. ચણાની દાળ અત્યારમાં મૂકી દેવાની છે અને બપોર પછી આપણે લોટ દળ નાખવાનો છે. કૃષ્ણ પપ્પાને ગુરુવારની રજા હતી ને ત્યારે મેં કીધું શું ઘંટી ઘરની છે ને એ ચાલુ કરી દે. મોટી ઘંટી આ લોટ દળાવી બાય જો પડતો નહીં પડી જાય તો છે ને મોટી ઘંટી લોટ દળાવવા જઈએ ને દાળ તો છે ને ઓછો લોટ આવે. અડધો ઘંટીમાં ને એમ સોયટો રહે તો આપણે થોડોક એવો લોટ દળવાનો હોય એટલે મેં કીધું ઘરની ઘંટી ચાલુ કરજો ને તો આપણે એમાં લોટ દળાય એમ. તો આ દાળને અત્યારમાં મારે સૂકવી દેવાની છે. તો સૂકવી દે ને બપોર પછી લોટ દળવાનો છે. શેણા છે 2 કિલો. હવે એ સમેટીના મળેલા છે તો એ શેણા છે ને હું આગળ જોઈ જાઉં. જો મને જડશે ને તો એ તેલવાળા કરીને સૂકવી દઉં ને એની દાળ કરી નાખું અને આ દાળ છે ને એનો લોટ કરી નાખું. તો બ્લોગમાં થઈ ગયું. તો જો આટલા શેણા છે 2 કિલો અને આ એટલી દાળ છે. આ એટલી નથી એમ તો આપણને લાગે થોડીક એવી પણ લાટ છે. 3 પાલી જેટલી છે. 3 પાલી ઉપર છે આ દાળ અને આ 2 કિલો શેણા છે. આને છે ને આગળ તેલવાળા કરી અને સૂકવી દઉં ને ટમેટીના મળે અમારે. જો આવા શેણા છે. શેણા તો સારા છે. તો એના આગળ છે ને હું તેલવાળા કરીને સૂકવી દઉં ને દાળ કરી નાખી. બપોર પછી સુકાઈ જાય ને સારા અને આને લોટ કરી નાખવો ચણાનો લોટ. તમને બધાને ખબર છે શિયાળો આવી જાય એટલે ચણાનો લોટ તો વધુ જોઈએ એટલે હાલો. તો ચણાને જો શાક કરી નાખ્યા છે. કાકરાને બધું જોઈ લીધું છે. મસ્તના છે. 2 વકલા લાગે ચણા. પહેલાં મેળા થાય એ જૂના લાગે અને આ બાજુ છે ને હમણાં મેળા ને એ સારા છે. હર્ષ રહેવા દે. તો આપણે છે ને એમાં થોડુંક અમથું તેલ નાખશું. આટલું અમથું નાખશું પહેલાં. પછી એને 2 આમ કરી સોળી નાખવાના એટલે બધા તેલવાળા છે ના થઈ જાય એટલે એક ફોફી ન રહે. મસ્તની દાળ થઈ જાય.
જો આવી રીતના આવીને બે હાથે હોય, પણ એક હાથે મેં ફોન પકડ્યો, બે હાથે છે ને ચોળી નાખવાના મસ્તના, એટલે એક ફોફી ન રહે અને દાળ મસ્તની થાય. જોઈજે કોક અમુક ઓલા શિયામાં સાફ કર્યા ને તોય તેલ ઓછું થાય એવું લાગે. હજી થોડુંક તેલ નાખીએ આપણે. જોતું હોય ને એ પ્રમાણે થોડું થોડું તેલ નાખવાનું. બપોર પછી જો લાઈટ હશે ને તો આપણે બપોર પછી અને દાળ કરી નાખવાની છે. અત્યારે કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 વાગે આપણે તેલવાળા છેણા કરીને સૂકવી દઈએ, મસ્તીના હારા કકડા થઈ જાય ને બપોર પછી આપણે એની દાળ કરી નાખવાની છે. હા, બહુ તેલવાળા નહીં કરવાના અને થોડો તેલ છોટે ને એવી રીતના. આવી રીતના આપણે છે ને એના ઓસરીમાં તડકો આવે છે એટલે આપણે ઓસરીમાં અહીંયા કરી નાખીએ. વર્ષની 2 વાર રમે છે બહાર એટલે અંદર ગયા છે. અને જમવા બેસી ગયા છે. જમવામાં છે સોળાનું શાક, છાશ, તળેલા મરચાં છે અને આજ ટાઢી શાક ખાવાની છે મારે. ને જઈ જમવા બેઠી ગયા. ભૂંગળા તો ભૂલાઈ જાય, બધાને ખબર જ હોય ભૂંગળા તો હોય જ. તો કાંઈ નહીં, હાલો આપણે જમી લઈએ ને પછી હજી મારે લાડ બધું કામ છે. કપડાં ધોવા જવાનું છે, નાહવાનું છે અને વાસણ ધોવાનું છે. જાગી જશે 4, પોણા 4 અને જો હર્ષની 2 વારો જાગી જશે. પૂર્વા જો અહીંયા બેઠી અને હર્ષભાઈ જો અહીંયા રમવા માંડ્યા છે. અને મેં જો બપોરે હેર વોશ કરી નાખ્યા અને મેં ઓલું બનાવ્યું હતું શેમ્પૂ, એ કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો, એ બધા દિલથી સોરી. અને મેં જો બપોરે પછી ખાઈને વાસણ ધોઈને જો એટલા મેં કપડાં ફૂંકવા ધોઈને અને આ ગાઉને ફેરવ્યું, પછી નીંદ નાખી, પાયા. અને હર્ષના પપ્પાને 2 વાગે કામે જવાનું હોય, ત્યાંમાં મારે બધું કામ કરવાનું હોય એટલે ફટાફટી 2 વારને હોર આવીને કાંઈ હું કામ કરવા માંડી. અને અત્યારે આપણે છે ને સવારે ઓલા તેલવાળા શેણા કર્યા હતા ને એને અત્યારે આપણે ભવડવાના છે ઘંટીમાં. અને ઓલી દાળ છે એનો લોટ કરવાનો છે. તો એ જો હું અહીંયા અંદર લઈ આવીશું રહોડામાં, દાળ તે અને શેણા તે. પછી ચાલો આપણે ઘંટીને ચાલુ કરી દઈએ અને ભવડી નાખીએ. તો કાંઈ નહીં ફેમિલી જો વાળો કરી લીધા, રાસણે ધોઈ આવીશું ને પથારી થઈ ગઈ છે. જો હર્ષના પપ્પા અહીંયા ફોન જોવે છે ને પૂરવા હોઈ ગઈ છે ઘોડિયામાં. ને આ ભાઈ જો અહીંયા પેલા લેમ્પ બંધ કરી દીધો હતો ને પાછો મેં ચાલુ કરાવ્યો. કાં જો ડીમ્યું ચાલુ કરી દીધું હતું, લેમ્પ બંધ કરી દીધો હતો. મેં કીધું હાલો બ્લોગને એન્ડ કરવાનું બાકી છે. હર્ષભાઈ પાછો ચાલુ કરવા દે. કાં આપણે શેનું શાક બનાવ્યું હતું? ભીંડાનું નહીં, ડુંગળીનું. હર્ષને જે હોય ભીંડાનું જ પેલા. હર્ષ ખાઈ નહીં જાય, ખાલી નામ જ આવડે ભીંડાનું શાક. કા હું તાર દૂધ તાર પપ્પાએ નીચે મેક દીધું, અહીં નીચે મેકવું. હો તારો જા ફોન જોવે છે. આપણે બ્લોગને સુધી રાખીએ તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. હર્ષ બાય, ટાટા.